જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા। આજે આપણે વાર્તા કરીશું ધરો આઠમ વિશે। ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવવામાં આવે છે। આ વ્રત કરવાથી બાળક સ્વચ્છ રહે છે, કુટુંબનો વંશ વધે છે। આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે। આવો જાણીએ આ વ્રતની વિધિ। આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે। આ વ્રત કરનારને સવારે વહેલા ઉઠી જવું અને નિત્યકારોમાંથી પરવારીને સ્નાન કરી લેવું। આ દિવસે ધરોની પૂજા કરવામાં આવે છે અને પ્રાર્થના કરવી કે જે રીતે ધરો વધે છે એ રીતે અમારા કુળનો વંશ પણ વધારજો। આ દિવસે ટાઢો ખોરાક ખાવો, ભોજનમાં ચોખાના લાડુ, ફણગારેલા કઠોળના વડા વગેરે લઈ શકાય। આ વ્રત સંતાનના કલ્યાણ માટે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે। આ દિવસે કોઈ પણ પ્રકારનું ઘાસ કાપવું નહીં। ચાલો હવે જાણીએ ધરો આઠમની વાર્તા। એક ગામમાં સાસુ વહુ પ્રેમથી રહેતા હતા। તેઓ ખેતરમાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા। વહુને એક નાનો દીકરો હતો। વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી અને સાસુ પણ વહુને માન આપતી હતી। એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો। સાસુએ કહ્યું કે વહુ ચાલો આપણે ખેતરમાં ઘાસ કાપી લાવીએ। વહુએ ધરો આઠમનું વ્રત કરતી હતી, આથી આ દિવસે ઘાસ કેવી રીતે કાપી શકાય, માટે તેણે સાસુને ના પાડી। આથી સાસુએ ગુસ્સામાં કહ્યું કે ઘાસ નહીં લાવીશું તો ખાશું શું। આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા લાગી। છોકરાઓને ઘોડિયામાં સુવડાવી બાળને સાકર ચડાવી તેઓ ખેતર જવા નીકળ્યા, પણ વહુનું મન ન માન્યું। ધરો આઠમના દિવસે લીલું ઘાસ કેવી રીતે કાપી શકાય, આથી વહુએ ધરોની બાજુમાં રહેલું અન્ય ઘાસ કાપ્યું। સાસુ વહુ ઘાસ કાપી ઘર તરફ જવા લાગ્યા। રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તેમનું ઘર સળગે છે, માટે જલ્દી જ ઘરે જાઓ। સાસુ વહુ તો આ સાંભળીને હેબતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા। જોયું તો તેમનું ઘર આખું બળીને રાખ થઈ ગયું હતું। વહુએ જઈને તરત જ પહેલા પોતા બાળકને જોવા બારણા ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ધરો વીંટાઈ ગયો હતો। આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ ગયા અને સાસુને કહ્યું કે જુઓ, મારું ધરો આઠમનું વ્રત ફળ્યું। ધરોમાએ મારા બાળકને બચાવી લીધી। સાસુએ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય લીધો। આવો છે આ વ્રતનો પ્રભાવ। હે ધરોમાં, જેવી રીતે વહુને ફળ્યા એવા સૌને ફળજો। તો મિત્રો, આથી ધરો આઠમની વ્રત કથા। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ફરી એકવાર એક નવી વાર્તા લઈ આવીશું।